વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં બ્રિજ પર જોખમી રીતે કામ ચાલુ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જર્જરિત બ્રિજ પર સુરક્ષા વિના ચાલતું કામ સામે આવ્યું છે। ટેન્કર હટાવતી ટીમને કોઈ જાતનું પ્રોટેક્શન મળ્યું નથી। બ્રિજ તૂટી ગયો છતાં અધિકારીઓ કાર લઈ સ્થળે પહોંચ્યા હતા। દુર્ઘટના સ્થળે કોઈ પણ જાતના સુરક્ષાત્મક પગલાં લેવાતા નથી। જ્યારે મંતવ્ય ન્યૂઝનો સવાલ, જો ફરી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ રહેશે? પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ। આ બ્રિજ જર્જરિત છે, છતાં પણ તંત્ર જે છે હજુ પણ તે બેદરકારી વાપરી રહ્યું છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ ટેન્કર જે છે તે છેલ્લા દુર્ઘટના બાદ 15 દિવસથી સતત લટકી રહ્યું છે, જેને કહી શકાય કે ખસેડવાની તસ્તી જે છે તે તંત્ર હજુ લઈ શક્યું નથી, કારણ કે તેઓએ આ કયા પ્રકારે આ ટેન્કરને ઉપર લેવું તે જ કદાચ સૂઝબૂછ નથી। હાઈટેક કહી શકાય કે ટેકનોલોજીની વાત કરવામાં આવે તો, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે તે ગંભીર બેદરકારી જે છે તે હજુ પણ લઈ રહ્યું છે। આ બ્રિજ છેલ્લા 8 વર્ષથી જર્જરિત છે। આ બ્રિજ ઉપરની જો વાત કરવામાં આવે તો હજુ પણ કેટલોક ભાગ જે છે તે નમી પડેલો છે। આપ જોઈ રહ્યા છો કે જે ટેન્કર જે લટક્યું છે તે ભાગ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યું છે। હાલમાં પણ આ તંત્રના જે અધિકારીઓ જે છે કે જે પણ કહી શકાય કે તંત્ર દ્વારા મોકલેલા અધિકારીઓ છે તે મૂર્ખામી વાળું કામ જે છે તે અત્યારે કરી રહ્યા છે। કોઈ પણ પ્રકારે સેફટી જે છે તે અત્યારે રાખવામાં નથી આવી। આપ જોઈ રહ્યા છો કે ટેન્કરને હટાવવા માટેની આગળ ક્રેન જે છે તે લગાવવામાં આવી છે, પરંતુ તેમાં કામ કરનારા જે અધિકારીઓ જે છે તે કોઈ પણ પ્રકારે સેફટી બેલ્ટ કે કોઈ પણ રીતે સેફટી પર્પસના સામાનો જે છે તે રાખવામાં નથી આવ્યા। આપણે બીજી તરફ પણ બતાવવાની કોશિશ કરીશું કે જે જગ્યા પર આ કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરીની બાજુમાં જ કહી શકાય કે 4 વ્હીલર કાર ત્યાં પાર્ક કરવામાં આવી છે। એટલે કે આ અધિકારીઓ જે છે કે તેઓ 4 વ્હીલર કાર ઉપર આ બ્રિજ પર આવી રહ્યા છે। આ બ્રિજ પહેલાથી તૂટી ગયો છે, આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે, છતાં પણ હજુ પણ આ જે અધિકારીઓ અને તેઓના વ્યક્તિઓ જે છે તે પણ હજુ બેદરકારી વાપરી રહ્યા છે, કારણ કે આ નમી ગયેલો ભાગ જે છે તે ગમે ત્યારે તૂટી શકે છે, ગમે ત્યારે ફરી એકવાર મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। પરંતુ આ તંત્રના જે અધિકારીઓ છે, આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે બેફામ રીતે મૂર્ખામી ભર્યું કામ જે છે તે અત્યારે કરી રહ્યા છે। તંત્ર ફક્ત કામગીરી કરવાની જ વાત હોય, લોકોને બચાવવાની જ વાત હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ કે જેના લોકો જે છે તેઓને સેફટી રાખવાની વાત છે એ પ્રથમ આવતી હોય છે। જ્યારે બ્રિજ આટલો જર્જરિત છે, અહીંયાથી અવર જવર કરવાની પણ મુશ્કેલી છે, છતાં પણ કાર લઈને અધિકારીઓ જે છે કે તેઓ ઘટના સ્થળ પહોંચી રહ્યા છે। એટલે કે સૌથી મૂર્ખામી ભર્યું કામ જે છે તે અત્યારે આણંદ વિભાગના તંત્રના જે અધિકારીઓ જે છે તેઓ કરી રહ્યા છે। મારી પાછળ જ આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે આ ટેન્કર હટાવવાની તજવીજ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મૂર્ખામી ફરી એકવાર મોટી દુર્ઘટના સર્જી શકે છે। કેમેરામેન મિલિંદ મલ્ય સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।